ગુડ મોર્નિંગ, રાધે રાધે, હર હર મહાદેવ, શસ્ત્રી અકાલ, ઓમ મની પદ્મે નમઃ. હવે જે માણસ અથવા જે વ્યક્તિ અથવા જે પુરુષ અથવા જે સ્ત્રી બહુ વધારે પડતા પૂજાપાઠ ભક્તિ વગેરે કરતા હોય તો એના જીવનમાં આટલા બધા કષ્ટ, આટલા બધા દુઃખ કેમ આવે એ હું મારા જ્ઞાન મુજબ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ, તો ધ્યાનથી સાંભળો. હવે એમાં એવું હોય કે તમને ભાઈ કોક માણસની મૃત્યુ 80 વર્ષે થવાની હોય તો નિયતિએ એવો લેખ લખેલો હોય કે આના જીવનમાં 35 વર્ષ સુધી કષ્ટ આપવાનું છે. તો હવે એ માણસ અથવા એ સ્ત્રી અથવા એ પુરુષ જો ભક્તિ કરતો હોય અથવા તો ભક્તિના માર્ગ ઉપર ચાલતો હોય તો પછી છે ને ભગવાન નિયતિ ભગવાન પાસે જાય કે ભાઈ આ તો હવે તમારો ભક્ત છે, તો પ્રભુ શું કરું? પ્રભુ એમ કહે કે આના જેટલા દુઃખ હતા ને એ બધા એક જ સમયમાં એક જ જીવનકાળમાં એને આપી દો. એટલે એક પછી એક તમારું પ્રારબ્ધ આવતું રહે અને એને તમે આસાનીથી પાર કરતા રહ્યો અને છેલ્લે તમને ઈશ્વરની પ્રાપ્તિ થઈ જાય, મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. તો આ રીતનો કોન્સેપ્ટ હોય એટલે જે માણસ બહુ પૂજાપાઠ કરતો હોય એ માણસ ભલે અકેલો હોય પણ એની લાઈફમાં બહુ ખુશ જ હોય છે. રાધે રાધે, હર હર મહાદેવ. ઓથેન્ટિક લલિત પડાયા કો સબસ્ક્રાઈબ કરે, ખુશ રહે.